સુરનગરના જોરાવરનગર પોલીસે ગણતરીની જ કલાકોમાં મૃતક મહિલાના હત્યારા પતિને દબોચી લીધો હતો। સુરનગર જિલ્લામાં સામાન્ય વાતમાં મારામારી અને હત્યા સહિતના બનાવો બની રહ્યા છે, ત્યારે વધુ એક હત્યાના બનાવથી જિલ્લામાં ચકચાર મચી જવા પામી છે। સુરનગર જિલ્લામાં અનેક પરપ્રાંતીય પરિવારો ખેત મજૂરી કરવા મધ્યપ્રદેશ સહિતના રાજ્યમાંથી આવતા હોય છે, ત્યારે મધ્યપ્રદેશના અલીરાજપુર જિલ્લાના કાળિયા ઉર્ફે કાળુભાઈ મગનભાઈ ઓહરિયા પણ પત્ની અને 3 પુત્ર સાથે વઢવાણ તાલુકાના ગુંદિયાળા ગામે ખેત મજૂરી કરવા માટે આવ્યા હતા। ગુંદિયાળા તેમજ ટુવા રોડ પર 2 ખેતર ખેડવા રાખ્યા હતા, જેમાં કાળુભાઈની પત્ની સાથે ગુંદિયાળા ગામની સીમા આવેલા ખેતરમાં રહેતા હતા, જ્યારે મોટો પુત્ર ટુવા રોડ પર આવેલા ખેતર ખેડવા માટે રાખ્યું હોવાથી ત્યાં જ રહેતો હતો। ખેત મજૂરીનું કામ ખેડવા રાખ્યું હતું તે ઉપેન્દ્રભાઈ પાસેથી કાળુભાઈ અવારનવાર ઉપાડના પૈસા લઈ ખર્ચ કરી નાખતા હતા। આથી પત્ની નૂરીબેને ખેતરના માલિક ઉપેન્દ્રભાઈને ઉપાડા માટેના રૂપિયા પતિને ન આપવાનું કહ્યું હતું, જેથી કાળુભાઈ નૂરીબેન પાસે અવારનવાર રૂપિયાની માંગણી કરતા, જેને લઈને છેલ્લા ઘણા સમયથી રૂપિયા મામલે પતિ પત્ની વચ્ચે અવારનવાર ઝઘડાઓ થતા હતા। સોમવારે વહેલી સવારે ફરી એકવાર કાળુભાઈએ પત્ની નૂરીબેનને ઊંઘમાંથી જગાડી રૂપિયાની માંગણી કરતા પતિ પત્ની વચ્ચે રૂપિયાને લઈને બોલાચાલી થતા નાનો પુત્ર રાહુલ પણ જાગી ગયો હતો। નૂરીબેને રૂપિયા આપવાની ના પાડતા ઝઘડો વધુ ઉગ્ર બનતા ઉશ્કેરેલા કાળુભાઈ નાના પુત્ર રાહુલની નજર સામે જ ઓરડીની બાજુમાં પડેલી ઈંટ અને પથ્થર ઉપાડી પત્ની નૂરીબેનના માથાના ભાગે આધેધડ ઘા ચીકી દેતા ગંભીર ઈજા પોતા નૂરીબેનનું ઘટનાસ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું। પોતાની સામે જ માતાની હત્યા જોઈ ઘડાઈ ગયેલા રાહુલે આસપાસના ખેતરોમાં રહેલા અન્ય ખેત મજૂરોને બોલાવી લાવ્યો હતો। સમગ્ર ઘટના અંગે જ વાડી માલિક તેમજ ગામના આગેવાનોને જાણ કરતા વાડી માલિક તેમજ મહિલા સરપંચના પતિ સહિતના આગેવાનો ખેતરે દોડી આવ્યા હતા। બનાવ અંગે જોરાવરનગર પોલીસને જાણ કરતા જ પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો। લાશને પોસ્ટમોર્ટમ માટે સુરનગર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી। હત્યારા પતિ કાળુને હત્યાના બનાવથી થોડે દૂર ખેતરમાંથી ઝડપી લીધો હતો। પોલીસે સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ હત્યા કર્યા બાદ ત્યાં ખેતરમાં જ કપાસ વચ્ચે બેસી ગયો હતો। પોલીસ ટીમ ઘટનાસ્થળે પહોંચતા પોલીસે હત્યારા પતિ કાળુને દબોચી લઈ જેલના સળિયા પાછળ ધકેલ્યો હતો। રૂપિયાની ના પાડતા ઉશ્કેરેલા પતિએ પત્નીની કરપીણ હત્યા કરી દેતા 3 પુત્રની હાલત કફોડી બની હતી। જે કેસવી ગુજરાતી સાથે મહેશ ઉતરિયા, સુરેન્દ્રનગર। મારું નામ કાલિયા ભરતભાઈ કાનજીભાઈ, હું ગુંદિયાળા ગામમાં સરપંચ તરીકે સેવા આપી રહ્યો છું। આજે અમારા ગામમાં બહારના આવેલા મજૂરો બંને પતિ પત્નીનો અંદર શું ઝઘડો હતો એ કોઈને હજુ કંઈ ખ્યાલ છે નહીં, પણ રાત્રે ગમે ત્યારે બનાવ બન્યો હોય અને મને વહેલા જાણ કરતા વાડી માલિકે કે ભાઈ અમારી વાડીના મજૂર 2 માણસને ઝઘડો થતા એ ભાઈએ બેનને પથ્થર મારતા એમનું મૃત્યુ નીપજ્યું હોય, એટલે એ બાબતની જાણ થતાં હું સ્થળ ઉપર ગયો અને તાત્કાલિક પોલીસ સ્ટેશનથી જાણ કરતાં પોલીસ સ્ટેશનથી પીઆઈ સાહેબ અમારા જમાદાર સાહેબ આવી અને તાત્કાલિક આરોપીને એટેક કરી અને અત્યારે હાલ મૃતકનું પીએમની કાર્યવાહી ચાલુ છે। લેડીઝ છે કે જેન્ટ્સ? ના, મૃતક લેડીઝ છે, બેન છે, અને એમના પતિ દ્વારા તે પથ્થરને ઈંટોના ઘા મારી અને માથાના ભાગે ઈજા થતાં મૃત્યુ થયું હોય અને અત્યારે હાલ એમની પીએમની કાર્યવાહી ગાંધી હોસ્પિટલ મહાત્મા ગાંધી હોસ્પિટલની અંદર ચાલુ છે। શું એમની માનસિક સ્થિતિમાં એવું છે કંઈ ખ્યાલ તો અત્યારે આપણને તો અમે બહારના છે એટલે કંઈ ખબર તો પડે નહીં કે શું પરિસ્થિતિ છે એ ભાઈ અત્યારે તો કંઈ બોલતા જ નથી, કંઈ જવાબે નથી આપતા, એટલે કંઈ ખ્યાલ આવતો નથી કે શું પરિસ્થિતિ છે એમની એમ।